हेलो फ्रेंड्स, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું તરબૂચમાંથી બનતી રેસીપી છે। તો સરસ મજાની રેસીપી છે। તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। તો પ્રથમ અહીંયા મેં 1 બાઉલ જેટલા તરબૂચ લીધેલા છે, તેના મેં આવી રીતના કટકા કરીને રાખેલા છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે તેને એડ કરી દેવાના છે। એકદમ સરસ મજાનું લાલ તરબૂચ હોય તેવું જ લેવાનું છે। ઢાંકણ ઢાંકીને આપણે તેને ચર્ન કરી દઈશું। તમે જોઈ શકો છો અત્યારે આવું અચકચરું ચર્ન થયું છે। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। અહીંયા રોજ સિરપ આવે છે તે લીધેલું છે, 1 થી 2 ચમચી જેટલું આપણે એડ કરવાનું છે। અહીંયા મેં તકમરિયા પલાળીને રાખેલા છે, તે આપણે અત્યારે 2 થી 3 ચમચી જેટલા એડ કરવાના છે। તમે તરબૂચનું જ્યુસ તો પીધું હશે, પણ આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેમાં આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી તેને ચર્ન કરી દઈશું। આ તરબૂચની સ્મૂધી તૈયાર થશે। તમે જોઈ શકો છો સરસ મજાનું પીસાઈ ગયું છે। અને હવે આપણે એક સર્વિંગ ગ્લાસ લેવાનો છે, તેમાં આપણે નીચે તકમરિયા એડ કરી દઈ 1 ચમચી જેટલા, ને રોજ સિરપ છે તે આપણે આવી રીતના ગ્લાસને ડેકોરેટ કરવા માટે એડ કરેલું છે। અને તરબૂચના નાના નાના પીસ કરીને મેં રાખેલા છે, તે આપણે પણ નીચે 1 થી 2 ચમચી જેટલા એડ કરી દઈ ને તૈયાર કરેલી સ્મૂધી આપણે હવે એડ કરી દઈશું। તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ એકદમ સરસ મજાની સ્મૂધી તૈયાર થઈ ગઈ છે। ઉપરથી આપણે તકમરિયા અને તરબૂચના પીસથી આપણે ગાર્નિશ કરવાનું છે। રોઝ સિરપ લીધેલું છે તેનાથી પણ આપણે ડેકોરેટ કરી દઈ તો છે ને સરસ મજાની તરબૂચની રેસીપી। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।